હેલો એવરીવન, અનધર બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. આજે ભાઈ ઉઠી ગયા હે વહેલા, જોઈ લો કેટલા હાથ થયા છે. આજે વહેલા ઉઠી ગયા હે, નીંદર ઉડી ગઈ હોય ચિંતાની. અને આજે એક્સાઇટમેન્ટ ફૂલ છે, કારણ કે આજે કહેવાની એક્સાઇટમેન્ટ છે હું પછી ગઈ તમને. પહેલાં નાહી જોઈ લઈએ, મસ્ત ફ્રેશ થઈ જાય પછી હું તમને વાત કરું. નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને આજે આપણે ઉત્સાહની વાત કરતા હતા કે ભાઈ કેનો ઉત્સાહ હે. તો આજે આપણા દોસ્તારો આવે હે નાનપણના, ટૂંકમાં નાનપણથી ને ભેગા મોટા થયા હે, ભેગા સ્કૂલે ગયા છે, ભેગા મારે ખાધા, બધી ભેગા જ રેખડા હે અમે. ને એ આવે છે પોરબંદરથી આવે. હું પોરબંદરનું જ છું. મેં પોરબંદર 20 થી 22 વર્ષ કાઢ્યા હે પોરબંદર. તો 20 થી 22 વર્ષ અમે ભેગા જ હતા. અને 4 જણાનું અમે ગ્રુપ છે. એક રોહિત છે, સાગર છે ને હિરેન છે ને હું. ગમે ત્યાં જવાનું હોય, ચોપાટી જવાનું હોય કે ગમે ત્યાં જવાનું હોય ને, ફોર એક્ઝામ્પલ રીલ્સ જોતા હોય ને તમે કે ભાઈ કંઈક સામાન લેવા જાય તો હાલો ભાઈ બેસી જાવ ગાડીમાં. ટૂંકમાં ભેગા જ રેખડા હા અમે. ટૂંકમાં હું રાજકોટ આવી ગયો ને ત્યારથી અલગ પડી ગયા હે. તો આવી રીતના કંઈક મોકો કે મળે ને, આવી રીતના કંઈક ફરવા જવાનો કે પ્રોગ્રામ બનાવી કંઈક ભેગા થાય. એ આજે આવે છે એટલે આપણે ઓફિસેથી રજા વહેલી લઈ લેવું અને બપોરે જોઈએ ક્યાંક ફરવા એને લઈ જવું. કે અહીંયા લઈ જવું આપણે નક્કી નથી કર્યું, કંઈક અહીંયા જવું તો અહીંયા લઈ જવું. ભાઈ ફાઇનલી ભેગા થઈ ગયા. આપણો સાગરભાઈ હા આવી ગયો ના, આપણા હિરેનભાઈ હે જરીક બીજી હે ફોનમાં. ઓય ના આજે શું કર્યું આપણે આવ્યા અહીંયા જ આવ્યા. જો ભાઈ રિલાયન્સ મોલ. અરે દેખાય નહીં યાર, આપણે ચાલુ જ રાખવાનો બ્લોગ હવે. હવે ભાઈ કઈ બાજુ જવું એ કઈ ફાઇનલ નથી થતું. હિરેન કે મારે આમ જવું હે, આ સાગર તો મારે ભેગો જ રહેવાનો હે. તો હવે અહીંથી કઈ બાજુ જાય કઈ નક્કી નથી થતું. હવે હજી ભાઈ જો ઓલા વાતું કરે હે, 15 મિનિટ થી ઉભા. નવી હગાઈ થઈ છે ને એટલે બીજું કઈ. આવતા વર્ષે લગન પણ છે. આવતા વર્ષે લગન છે. જાહેર આમંત્રણ કા? હા જાહેર આમંત્રણ. હા, આખા રાજકોટ વાળાઓને હે પોરબંદર લગન, તો આખા રાજકોટ વાળા ઉગી જાય. લઈને રાજકોટ જાવું ને. હા હારું તો અહીંયા જ છે. ચાલ લઈને રાજકોટ જાવું અહીંયા જ છે ભાઈ. ને સામાન બધું લઈ લીધો. સામાન તો દેખો નકરા, જો મારી જેમ નકરા બિસ્કિટ જ ભર્યા. એમથી મારો દોસ્તાર નથી. જો હાઈડ એન્ડ સીક ના ને ભાઈ આમાં ખાસ ઓફર છે ભાઈ. જો આમાં આ એક પડે છે 79 રૂપીસ નો પડે છે. અને 300 રૂપિયાની ઉપરની ખરીદી કરીએ ને તો 200 રૂપિયા કેશબેક મળે 48 અવર્સમાં. એટલે આમાં જો કોઈને ભાઈ લેવું હોય તો ગોદરેજ નો એર છે. હવે આને લીધું, હિરેને લીધું, મેં લીધું ને સાગરે લીધું. તને લીધું હે ભાભી ભાઈ. તમારી નમ્ર વિનંતી હે જેથી એને ફ્રી કરી દો. જો એ ક્યાં પૂગી ગયો વાત કરતા કરતા. અડધી કલાક ક્યાં રાહ જોઈએ, 5 મિનિટ કરે. સાગરા કઈ કહેવાનું તારે? હવે એને ફોન મુકાવો ને કે હું વાત મંદિરે જાઉં તો જઈ આવ ને ભાઈ. હા જાવું હોય તો જઈ આવો તમે, અમે ના નથી પાડતા. પછી તો અમને ફોપી ગયો તો અમારો હિરેન. તો ભાઈ આપણે હિરેનભાઈ તો અલગ પડી ગયા. એ કઈક મંદિરે ગયા ભગવાન ના, કઈક ગોંડલ થી બહુ આગળ આવ્યું હે. હું ને સાગરો આવી ગયા જો નાસ્તો કરવા. મેં મગાવ્યા રગડો ને સમોસા, એને દાળ પકવાન મગાવ્યા. બપોરનું કઈ ખાધું નથી સાગરભાઈ. સવારનું હા સવારના ભૂખ્યા. વિચાર કરો કઈ ખાધું નથી. પાત્રા કે કઈક રસ્તામાં ખાધું છે ને એને ભૂખ નથી. ઈ ભાઈવા નતા. ચાપડી પડો હાલો. કઈ કહેવાનું? કઈ કહેવાનું ને ભાઈ રિલાયન્સ મોલ થી નીકળી ને આવ્યા ક્રિશ્ચન મોલ. કઈ કેવું મોલ જ કરે હે ભાઈ. આ સાગરભાઈ આપડા મોલ જ કરે હે. ત્યાંથી મોકલીને ડીમાર્ટમાં લઈ ગયો. ડીમાર્ટમાં તો ફૂલ ગઈ હતી. અહીંનું બધી પબ્લિક છે ને ડીમાર્ટમાં જ છે. અહીંથી ગાડીને જાય હવે ઘૂમરા મરાવે. કોઈ કાકડો ક્રિશ્ચન મળે ફરક તો નથી અહીંયા. આમાં ફૂટની ઘણા આટા મારે. તારે કઈ કેવું? આમાં જવું છે. જો ભાઈ ને આમાં જવાની ઈચ્છા થઈ છે. અમે જોયેંગે ક્યાં પસંદ આएगा हमको. हाँ हिंदी चालू करना. चलो अंदर देखते अभी क्या है. तो सागर भाई ने टूवाल लेवानो है. હવે કઈ નહીં જી ટુવાલ ગોતે હે.
એ તો આસનિયા આમાં કઈ લેવાનું સગરા ભાભી હાટું લઈ લા ટેડી બિયર વ્હાઈટ મારા ભાભી હાટું તારા ભાભી હાટું નહીં તો કેવા મસ્ત ટેડી બિયર 11-12 વાગી ગયા હવે ઘરે ભૂગી ગયા હિરેનભાઈ ફ્રી થઈ ગયા હિરેનભાઈ કઈ કહેવાનું ટીપણી બીપણી ભારત માતા કી જય હારામાં હારું ભાઈ તણ બેઠા હે ને વાગ્યા હે એકલા જો અહીંથી ઝૂમ થાય કે નહીં 1:30 વાગી ગયો ત્રણેયની મીટિંગ આવેલી છે જોરદારની કઈ કહેવાનું હિરેનભાઈ જય શ્રી રામ આ સાગરભાઈના આઈફોન લેવા સાગરભાઈ આગળ હે ને જે પૈસા છલકાય આમ જેવા નગર તેવા આમ ઉભરાય છે ટૂંકમાં આઈફોન લેવો હે ને આ લેવો હે ને એટલે કાલે જોવા જવાના હે ક્યાં 16 જોયું ભાઈ આ ફૂલ છલકાય હે મારીને હિરેનની તો વાત જ ના થાય લોન છે એના હપ્તા ભરવાના છે એટલે આમાં તો ભાઈ ગરીબ માણસો યાર જો આ ભાઈ લે તો એમાં આપણે કંઈક લુકિંગ કરવું અને જો તમને બ્લોગમાં મજા આવી તો પ્લીઝ મારા વાળી લાવ લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો